નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। 31 ડિસેમ્બર 2026 પહેલા રિટાયર્ડ થનારા સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, 8મા પગાર પંચનો લાભ મળશે, સરકારે કરી સ્પષ્ટતા। મહારાષ્ટ્રની ભિવંડીમાં ભાજપના સુપડા સાપ, 9 કોર્પોરેટરના બળવા બાદ કોંગ્રેસના મેયરનો માર્ગ મોકળો। યુરોપના નકશા પર રફતારની નવી ક્રાંતિ, ધી લૂપ પ્રોજેક્ટથી બદલાશે બ્રિટન આઇલેન્ડનું ભાગ્ય। ઇઝરાયલ પ્રવાસ પૂર્વે ભારતનો યુએનમાં મોટો ધડાકો, વેસ્ટ બેંક મુદ્દે 100 દેશો સાથે મળીને ઇઝરાયલની નિંદા। 20 કરોડ મુસલમાનોને હિન્દુ બનાવશો, મોહન ભાગવતના નિવેદન પર મૌલાના અશરદ મદનીનો પલટવાર। અજીત પવારનું નિધન કે હત્યા, રોહિત અને જયા પવાર બાદ સુપ્રિયા સુલેની પોસ્ટથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ। જિગ્નેશ મેવાણીએ કહ્યું, 8 ચોપડી ભણેલા હર્ષ સંઘવી સાથે મારો ડ્રાઈવર પણ ડિબેટ ન કરે। જો હું ભાજપમાં રહ્યો હોત તો નરેન્દ્રભાઈનો માર્ગ એટલો આગળ ન વધતો હોત, શંકરસિંહ વાઘેલાએ કહ્યું। વિધાનસભા બજેટ સત્રમાં થઈ ગડબડ, ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, એમએલએ હાર્દિક પટેલે ભાંગરોળો વાટ્યો। ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર, સરકારે કરી તુવેરના ટેકાના ભાવે ખરીદીની જાહેરાત। ઇન્દ્ર ભારતી બાપુ વિરુદ્ધ વિવાદિત પત્રિકા વાયરલ, આશ્રમમાં અનૈતિક કામો થતા હોવાનો આક્ષેપ। ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું, 11 વર્ષ પછી સૂર્ય પર જોવા મળ્યા ડાઘ, હવામાનમાં જોવા મળશે જોરદાર હલચલ। હસીમ મુનીરથી ગુસ્સે ભરાયેલા ઇમરાન ખાનના પરિવારે જેલમાં તેમની સાથે થઈ રહેલા વર્તનનો ખુલાસો કર્યો। ઓમ બિરલા મુદ્દે વિવાદ ગરમાયો, રાહુલ ગાંધીને ગોળી મારી દેવાની ધમકી આપનાર કોટાનો યુવાન અટકાયતમાં, રાજકીય ઘમાસાણ તેજ। ભારત પર વધુ ટેરિફ ઝીકવા બહાના શોધી રહ્યા છે ટ્રમ્પ, અમેરિકી સાંસદનો વિસ્ફોટક દાવો। રાફેલ ડીલ પર ફ્રાન્સની ટેકનોલોજી અને ભારતની શરતો વચ્ચે ટકરાશે, 3.25 લાખ કરોડના સોદામાં સોર્સ કોડ પર અટક્યું પેસ। ઓમ બિરલાનો એઆઈ વિડીયો બનાવવો પડ્યો ભારે, 8 કોંગ્રેસ નેતાઓને ફટકારી નોટિસ। વેરાવળથી ઊંડા સમુદ્રમાં માછીમારીને નવી દિશા, ઇસ્મા એક્સેસ પાસ ફ્રેમવર્ક લોન્ચ થશે, માછીમારોને મળશે કાયદેસર સત્તાવાર પરવાનગી। આપ ધારાસભ્યએ ગાંધીનગર ગજવ્યું, ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા હેમંત ખવા, પોલીસે અટકાવ્યા તો થઈ જોવા જેવી। ગુજરાત સરકારનું મહત્વનું પગલું, નવજાત શિશુઓની સુરક્ષા માટે 11 નવી નિયોનેટલ એમ્બ્યુલન્સ કાર્યરત। દુર્ગા બનજો, કાલી બનજો, પરંતુ ક્યારેય બુરખાવાળી ન બનતા, ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિડીયો થયો વાયરલ। સોના ચાંદીમાં ફરી એકવાર આવી ભારે તેજી, સિલ્વર 14,000 થયું તો ગોલ્ડ 4500 રૂપિયા થયું મોંઘું। સહમતિથી શારીરિક સંબંધો બળાત્કાર નથી, મહિલાના આરોપો પર કોલકાતા હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી। છત્તીસગઢમાં નક્સલીઓએ સેના પર કર્યો આડેધડ ગોળીબાર, જવાબી કાર્યવાહીમાં 5 નક્સલીઓ ઠાર। રાજ્યસભાની ચૂંટણીમાં ઉલટફેરના સંકેત, એનડીએના દિગ્ગજ નેતાનું પત્તું કપાશે, ભોજપુરી સ્ટાર અંગે અટકળો તેજ। મહારાષ્ટ્રમાં સિંધિયા સાથે મુલાકાત ભારે પડી, ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરેને આપ્યો મોટો ઝટકો। અમેરિકા પરત ફરતા ગ્રીન કાર્ડ ધારકો સામે કડક તપાસ, વિદેશ પ્રવાસ બાદ હવે પ્રવેશ નકારી દેવાના બનાવોમાં વધારો। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે રોડ, રસ્તા અને પુલ પર રહેશે ઓનલાઈન નજર, શરૂ થશે ખાસ પોર્ટલ। ગિનીસ બુકમાં નોંધાયું ભારતનું નામ, એઆઈના જવાબદાર ઉપયોગ માટે ભારતીયોએ સર્જ્યો નવો ઇતિહાસ। ફુગાવાનો નવો માર, તેલ, સાબુ અને કઠોળ બધું જ મોંઘું, સામાન્ય લોકોની ચિંતા વધી। આજે વિધાનસભામાં નાણામંત્રી રજૂ કરશે બજેટ, પ્રશ્નોત્તરીથી લઈને અંદાજપત્ર। યુદ્ધના વાદળો, ઈરાને હોર્મઝની સામુદ્રી ધોરીમાં મિસાઇલો છોડી, અમેરિકાએ 500 ફ્લાઇટ જેટ સાથે કરી ઘેરાબંધી। ખેડૂતોએ તેમના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત બજેટમાં થવી જોઈએ, બજેટ રજૂ થાય તે પહેલા જ કોંગ્રેસનો પોસ્ટર વિરોધ।
ગુજરાત બજેટ 2026-27માં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના શ્રમિકો, વિદ્યાર્થીઓ અને યુવાનો માટે સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી. ખેડૂતોના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય. હવેથી ગેરકાયદેસર વેચાયેલી જમીન 3 મહિનામાં જ મૂળ ખાતેદારને પરત મળશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે પોતાના બજેટમાં જણાવ્યું કે ગુજરાતની માથાદીઠ આવક 3,01,000 છે અને રાષ્ટ્રીય આવક કરતાં 60% વધુ છે. ગુજરાત બજેટમાં મહિલાઓ માટે, વિધવા બહેનો માટે 2,848 કરોડ અને વહાલી દીકરી યોજનામાં 245 કરોડની જોગવાઈ. ખેડૂતો માટે ચિંતાના સમાચાર. રાજ્યમાં ફરી માવઠાની આગાહી. ઉત્તર ગુજરાતમાં આજે પડશે કમોસમી વરસાદ. ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે ખુશખબર. 3,15,000 નવા આવાસની જાહેરાત. ગુજરાતના બજેટમાં જગતના તાત માટે મોટી જાહેરાતો. સિંચાઈ, ગૌસેવા અને કૃષિ ટેકનોલોજી પર વિશેષ ભાર. ગુજરાતના 1.25 લાખ વકીલો માટે બજેટમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય. 280થી વધુ બાર એસોસિએશનને સીધો ફાયદો. વેપારીઓ માટે બજેટમાં મોટા સમાચાર. અરજદાર મહિને 2.5 લાખનો વેરો ભરે તો 3 દિવસમાં જીએસટી નંબર આપવામાં આવશે. બજેટ 2026માં ખેડૂતો અને પશુપાલકો માટે સહાયનો ધોધ. કૃષિ પેકેજ માટે કરોડોની જોગવાઈ. ગાંધીનગરમાં વિધાનસભા બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી સહિતના ધારાસભ્યોનું પ્રદર્શન. ક્રિકેટ પ્રેમીઓ માટે મોટો ઝટકો. આઈપીએલ મેચની ટિકિટમાં થયો 1200 રૂપિયાનો વધારો. ગુજરાત સરકારે નોકરીના કલાકો 9માંથી વધારીને 10 કર્યા. મહિલાઓને નાઇટ શિફ્ટ કરવાની છૂટ. 20થી વધુ કર્મચારીઓ કામ કરતા હોય એ સંસ્થા પર નિયમો લાગુ. ગુજરાતના ખેડૂતો હવે 0% વ્યાજે લઈ શકશે 3 લાખનું પાક ધિરાણ. બજેટમાં થઈ મોટી જાહેરાત. મહારાષ્ટ્રમાં મુસ્લિમોને ઝટકો. હવે શિક્ષણ અને નોકરીમાં નહીં મળે અનામત. ગુજરાતના ખેડૂતોને પંજાબની જેમ મફત વીજળી આપો. ગોપાલ ઇટાલિયાએ સિંચાઈના પાણી મુદ્દે સરકારને ઘેરી. અંબાજીમાં જય અંબે તિથિ ભોજન યોજનાનો પ્રારંભ. પ્રથમ દિવસે 30 કરોડથી વધુનું અનુદાન. ગામડાઓ બનશે સ્માર્ટ અને આત્મનિર્ભર. પંચાયત વિભાગ માટે 14,858 કરોડની ફાળવણી. શ્રદ્ધાળુઓનો આનંદ. ગુજરાતના યાત્રાધામોનો થશે વિકાસ. કરોડોના ખર્ચે અંબાજી, ડાકોર અને દ્વારકાને વિકસાવશે. સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ખુશખબર. ગુજરાત બજેટમાં 4,546 નવી ભરતીની જાહેરાત. ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા ગુજરાત માથે ખતરનાક માવઠાના મંડાણ. વૈષ્ણોદેવી ખાતે રોપવેનો હોબાળો. કટરામાં બજાર બંધ. હોટલની બહાર વિરોધ પોસ્ટર લગાવ્યા. ચૈતર વસાવાએ કહ્યું, ગુજરાત બજેટ આદિજાતિ, ખેડૂત, યુવાન અને મહિલાઓને પૂરતો લાભ આપતું નથી. સાડીના કારીગરો માટે એઆઈ લૂમ. કલાકોમાં થતી ડિઝાઇન હવે મિનિટોમાં થશે. કિડની, હૃદય અને કેન્સરની સારવાર માટે અમદાવાદ નહીં દોડવું પડે. સરકાર સેટેલાઇટ સેન્ટરો ઊભા કરશે.